સીતારામ દોસ્તો, લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. મારું નામ લક્ષ્મણ પરમાર. તો આપણે સ્વામિનારાયણ મંદિરથી નીકળી ચૂક્યા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છે અર્જુનાશેશ્વર મહાદેવ મંદિર, જે બહુ જૂનું અને પુરાણું છે. ને લોકો કહે છે કે પાંડવોએ આ મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. તો તમે જોઈ શકો તો મિત્રો, જંગલને અંદર છે અને બહુ ખરાબ રસ્તો છે અને આ જંગલને અંદર છે અને ગામથી કમસે કમ 2 કિલોમીટર અંદર છે. અને આ ભાઈ અમને મળ્યા છે, અમે પૂછતા પૂછતા જઈએ છીએ. એટલે ભાઈ જો મળ્યા હતા અને પૂછ્યું હતા, ભાઈઓએ અમને દેખાડ્યું. તો અમે હમણાં તમને મહાદેવ મંદિર તરફ આપણે જઈએ છીએ અને તમને હમણાં મહાદેવ મંદિરના દર્શન કરાવીએ. ત્યાં અમે ગામ લોકોને પૂછ્યું હતું, તો એક જે આ મંદિર છે 2 જગ્યાએ છે. એટલે વધારે વરસાદ કે હોય તો આ તમે જોઈ શકો છો, જંગલને અંદર છે અને બહુ સેટું છે. એટલે તે ગામની અંદર આરતી પૂજા કરવામાં આવે છે. અને જ્યારે વરસાદ કે એવું કંઈ ન હોય ને આ મંદિરે જઈ શકાય, ત્યારે ત્યાં બાપુ આવે અને આરતી કરે છે. તો તમે વિડીયો સારો લાગે મિત્રો તો એક લાઈક કરી દેજો, કારણ કે તમારી લાઈક એ જ અમારી મહેનત છે. અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, અને તમારા દોસ્તો સાથે શેર કરજો. તમને આવા જ વિલોગ વિડીયો અમે આપતા રહીશું દોસ્તો. તો તમે અત્યારે રોડની હાલત, રોડ તો શું કહેવો, પણ તમે આ રસ્તાની હાલત જોઈ શકો છો. જંગલને અંદરથી રસ્તો છે અને થોડો કેમેરો હલશે, કારણ કે અતિશય ખરાબ રસ્તો છે, જંગલને વશમાં રસ્તો છે. તો તમને અમે આ વ્યૂ દેખાડતા જઈએ અને એકદમ દુર્ગમ જગ્યાએ છે આ મંદિર. તો તમને અમે રોડનો રસ્તો દેખાડતા જઈએ. તો હવે આગળ અને આમાં ખાતર કોક અમારે આગળ ગયા તે ખાતર ઢોરતા ગયા લાગે, જો ખાતર પડ્યું, તો એનું ખાતર ઢોરાઈ ગયું લાગે. અને દોસ્તો જોઈ શકો છો તમે, બંને બાજુ કંઈ તમને નહીં દેખાય, માત્ર અને અહીં કંઈ ઓલું જ છે, હાવ આપણે ખારજ જગ્યા ન મળે તે ટાઈપનું છે. અને પાણાવાળી જગ્યા છે, નીકળ્યા સામોડી પાણા કહેવામાં આપણે આવે ને તેવી જગ્યા છે. અને આ એક માત્ર કાશી સડક રસ્તો, આપણે ઘેડનો કહીએ તેવો એવો એક રસ્તો છે. તો સામે હવે તમે દર્શન કરી શકો છો દોસ્તો મહાદેવ મંદિરના. તો આપણે મહાદેવ મંદિરે પહોંચી ગયા છે અને હવે તમને આખું વ્યૂ ફરતું તમને દેખાડી દઈએ. અત્યારે દી આથમવો છે, સનસેટ થવું છે. અને અમે સવારના નીકળી ગયા હતા, પણ 2-3 ગામ એક્સપ્લોર કર્યા એટલે અહીંયા બહુ મોડા પહોંચ્યા છે દોસ્તો. તો દોસ્તો આપણે સ્વામિનારાયણ મંદિરથી નીકળી ગયા છે અને અત્યારે આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે, જે પંચારા ગામની અંદર જ આવેલું છે અને જંગલને અંદર આવેલું છે. ગામથી કમસે કમ 1 થી 1.5 કિલોમીટર દૂર આવ્યો. મારી પાછળ તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે. અને લોકો કહે છે કે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરેલી છે. તો કમસે કમ પાંડવોએ જો સ્થાપના કરી હોય તો 5000 વર્ષ જૂનું આ મંદિર છે મહાદેવ ભગવાન ભોલેનાથનું. તો તમને હમણાં દર્શન કરાવી દઈએ મહાદેવના, ભગવાન ભોલેનાથના. તો કેમેરામેનને કહું કે ચાલો આપણે ભગવાન ભોલેનાથના દર્શન કરીએ. અને તો દોસ્તો આપણે વધારે માહિતી આ મંદિર વિશે લે જ બાપુ પાસેથી. જો આરતી કરવા આવ્યા હતા, અમે તો વહેલા પૂગી ગયા હતા, બાપુ પાછળથી આવ્યા હતા આરતી કરવા. પણ તેમને કહ્યું કે 10 મિનિટ જાળવો તો હું આરતી કરી લઉં, તે પછી હું બધું મહત્ત્વ કહું. તો જે 2 પેક બેટરીના અમે લઈને ગયા હતા અહીંથી, તો બંને પેક કેમેરાના બેટરીના ખાલી થઈ ગયા હતા. એટલે તેનું ઝાઝી માહિતી ન લેવાની આ વિડીયોમાં. પાછા ક્યારેક એક ફેરે જવાનું થશે અને બધી જ માહિતી આપણે લેશું. તમે મહાદેવ મંદિરના અત્યારે દર્શન કરી રહ્યા છો દોસ્તો. અને ગામ પંચારાને અંદર જ આવેલું છે અને ગામથી કમસે કમ 2 કિલોમીટર, 1.5 થી 2 કિલોમીટર દૂરી ઉપર છે અને ઘેડમાં છે. અને રસ્તો બહુ ખરાબ છે, જંગલ જેવું છે, તેમાં થઈ અને જવાય છે દોસ્તો આ મંદિરે. તો જોઈ રહ્યા છો તમે અટાણે મહાદેવ મંદિર, ગામ પંચારા. હમણાં તમને અંદરથી પણ મહાદેવના દર્શન કરાવી દઈએ દોસ્તો.
અને દોસ્તો હું હરેક વિડીયોમાં કહું છું કે તમારા ગામમાં પણ કોઈ પણ ઐતિહાસિક મંદિર હોય, સ્ટ્રક્ચર હોય, કોઈ ઇમારતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો. અમે ત્યાં આવી અને વિડીયો શૂટિંગ કરી જઈશું. અને જો અમે મેપ ઉપરથી જઈએ છીએ, ગમે ત્યાં જઈએ અમે મેપ ઉપરથી જ જઈએ છીએ, પણ પ્રસિદ્ધ મંદિરો હોય એવા બધા છે તે મેપ ઉપર મળે, પણ જે આવો આપણે સનાતન ધર્મના અમુક મંદિરો છે તેનો ઇતિહાસ દબાઈ ગયેલો હોય, તે મેપ ઉપર નાખેલો ન હોય, એટલે ગૂગલમાં ક્યાંય સર્ફિંગ ઉપર ન આવે. તો તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે ભાઈ આ ગામની અંદર આ છે. તો દોસ્તો કોમેન્ટ અવશ્ય કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ અવશ્ય કરજો. જો વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય દોસ્તો તો પણ કોમેન્ટ કરજો. અને લાઈક અવશ્ય કરજો દોસ્તો. અને દર્શન તમે કરી રહ્યા છો મહાદેવના, તો હર હર ભોલે. હરેક શંકર બાપાનું મંદિર હોય ત્યાં એક બાજુ ગણપતિ બાપા અને બીજી બાજુ બજરંગબલી દ્વારપાલ તરીકે હોય જ. તો તમે હનુમાન બાપાના અને ગણપતિ બાપાના દર્શન કરી રહ્યા છો. ભગવાન નંદી, સનાતન ધર્મની ધજા, ભગવો લહેરાઈ રહ્યો છે દોસ્તો. અને આખું મંદિર છે. આ ફરતું મંદિર પરિસરનું તમે વ્યૂ જોઈ રહ્યા છો દોસ્તો. એમ મંદિરના આજુબાજુના સાઈડ થોડાક ઝાડવા છે, બાકી તો બાવળાસ છે. આ ફરતું વ્યૂ તમે જોઈ શકો છો દોસ્તો. અને સૂર્ય હાવ સનસેટ થવા આવ્યો છે, તમે જોઈ શકો છો. આપણા ચેનલનું મહાદેવ મંદિરના દર્શન કર્યા ગામ પંચારા. પછી ત્યાં આપણે દર્શન કરતા હતા જ્યાં મહાદેવના, ત્યાંથી અમને આ સરખી જોવા મળી. તો તમે જોઈએ છે કદાચ આપણા બાપ દાદાએ કદાચ આ સરખી તે આ જમાનાની છે. તમે જોઈ શકો છો દોસ્તો, પાણી ખેંચવાની સરખી છે. આણિયાથી પાણી અત્યારે તો તમને ક્યાંય જોવા નહીં મળે, પણ આ પાણી ખેંચવાનું કદાચ આ પાણી અત્યારે નહીં ખેંચતી હોય, પણ અત્યારે છે ચાલુ કન્ડિશનમાં. ઉપર તમે જોઈ શકો તો જો ફરે છે એટલે છે ચાલુ કન્ડિશનમાં. આ સરખી તમે ક્યાંય અત્યારે જોવા તમને કાંઈ નહીં મળે. હરેક ગામમાં આવી એક સરખી હતી પાણી ખેંચવા માટે. તો કે અહીંયા પાસે આ રીતનો અવેડો અને પાણી ખેંચતી અને ઢોર પાણી પીતા. આ રીતનું જોઈ શકો છો તમે. અને આમાંથી આ પાણી ખેંચવાનું હતું ને આમાં પાણી. તો અત્યારે જુઓ આ સારું કન્ડિશનમાં છે. બાકી આ બહુ માની લો ને કે રાજાશાહીના વખતની આ છે. તો અત્યારે સારું કન્ડિશનમાં છે. તો અમને ત્યાંથી આનો જોયો તો અમે કીધું તમને આ વ્યૂ દેખાડી દઈએ. તમે પહેલી વાર જોઈ શકો છો આવી સરખી. તમે કદાચ તમે ક્યાંય જોઈ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો. અમે તો પહેલી વાર ચાલુ કન્ડિશનમાં પહેલી વાર જોઈ. બાકી તો આમ જોઈ હોય કાંઈ તૂટલ ભાંગલ પડી હોય તો ચાલુ કન્ડિશનમાં પહેલી વાર જોઈ. જો તમે કાંઈ જોઈ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો દોસ્તો. જોવો તમે આ સરખી. તો દોસ્તો તમે સનસેટ વ્યૂ જોઈ રહ્યા છો. સૂર્યનારાયણ ભગવાન આથમી રહ્યા છે અને અહીં ઓસમ સનસેટ વ્યૂ આવી રહ્યું છે દોસ્તો. હવે પાછા આપણે મંદિર તરફ જઈએ.
અને દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો. જો વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ફરી મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો.